જે આપણે યાદ આવે છે ને એ આપણે એમનું જીવન યાદ આવે છે. શુભ કર્મ કર્યા હોય, શુભ કામ કર્યા હોય, યાદ આવે આપણે. માતા પિતા હોય આપણા, કોઈ હોય, સગામાંથી કોઈ પણ હોય, સારું જીવન જીવીને જાય તો યાદ કરે જગત એને. માનો પ્રેમ અથક છે બચ્ચા માટે. એવા ઇતિહાસને પાને છે માં જેવો પ્રેમ નહીં. પણ નિરખીને જોવા જાય ને તો બાપ છે નહીં પણ અડધો ભાગ છે. બાપનો જે પ્રેમ હોય ને એ કહી ન શકે, જગતમાં જાહેર ન કરે, પણ રુદિયો રોવે ને માયડો ભીતર જાય, હાડ હોકાઈ જાય, વાલા હેડકે હોકાઈ જાય. એવો બાપનો પ્રેમ છે. અને માતા પિતા એ પેલા ભગવાન છે આપણા, પેલા ગુરુ પણ આપણા છે. સાહેબ કહે છે ગુરુ ગુરુ કહત કોણ ગુરુ તારે, તો ગુરુ બિના પાર કોણ ઉતારે. તો પેલા ગુરુ નું ઓળખવું આપણે, પેલા ગુરુ નું ઓળખી લઈએ પછી જગતમાં આગળ પગલા માંડી. તો પેલા ગુરુ માતા ઓર પિતા, રક્ત બુંદ કે દોનું દાતા. કારણ કઈ આપણે કઈ કિલ્લાત કરી રહ્યા હોય ને તો માવતરની કૃપાથી આપણે કે પહેલા ગુરુ માતા પિતા છે. दूसरा गुरु जन्म केरी दाई, આપણી દાઈમાં હોય ઉયાણી દાઈમાં કહેવાય એને, એ બીજા ગુરુ છે. એના ઋણમાંથી છૂટાતું નથી. આ જગતમાં આવીને આપણે માના ઉદરમાંથી બહાર આવીને તો એને જ ખબર હોય, કોઈને ખબર નહીં કે આ શ્વાસો જઈ બાળકના નાભીમાં જાય ને તે જ નાળને કાપે. જો બીજે શ્વાસ હોય કપાઈ દે તો ત્યાં પૂરું થઈ જાય. અને દૂસરા ગુરુ જન્મ કેરી દાઈ, ન્યારા કિયા ઉદર છોડાય. હવે ત્રીજા ગુરુ આવે છે. આ બસ ટાઈમ બાય ટાઈમ વટાવતું જવાનું, પછી મજા આવે. જો ડાયરેક્ટ બાપુ પાસે બાપુ અમને ડાયરેક્ટ મોક્ષ આપી દો એમ કોઈ મહાત્મા નહીં આપે, કોઈ એમ મોક્ષ નહીં આપે. કેમ કે 6 ગુરુને મૂકીને આપણે સીધા જઈએ છીએ. પેલા આની સેવા કરી લેવાની, પછી આપણે ગુરુ મહારાજ તમને ગોતતા ગોતતા આવશે, એને ગોતવાની જવાનું. તીસરા ગુરુ ને ધરિયા નામા, એટલે આપણા ફૈબા. આપણું નામ ધર્યું એટલે જગત ઓળખે, બાકી ઓળખે કોણ? નામ જ ન હોય તો ઈ ગુરુ છે આપણા. ત્રીજા એટલે ફૂઈ અથવા કોઈ ગોર બાબા, કોઈ પણ હોય આપણા ગુરુ છે. એને નામ દીધું કે ભાઈનું આ નામ છે, એ નામથી આખું જગત ઓળખવા માંડે. પછી ત્રીજા ગુરુને ધરિયા નામા, લહી પુકાર સગળા ગામમાં. આખું ગામ એ નામથી તમને પોકારતો હોય. અને હવે ચોથા ગુરુ આવ્યા. આ કોઈને ભૂલવાના નથી. આને ભૂલશું તો પાછો ધક્કો થાય. ભૂલવાના ને એક પછી નું કામ ઉતારતું જવાનું, પાર પડતું જવાનું, બધાની સેવા કરતી જવાની. પછી જો આવા ગુરુ તમને ગોતતા ગોતતા, એને ગોતવાના નહીં. ચોથા ગુરુને વિદ્યા પઢાઈ. અત્યારે આપણે પૈસા ગણીએ છીએ, અમે નથી ભણ્યા, તમને ખબર છે. અટાણા દીકરા તો ખૂબ આગળ વધે, ખૂબ ભણે છે. અટાણે તો ખૂબ એજ્યુકેશન ખૂબ આગળ છે વાળા. અને આ જોઈ જીવન માટે જરૂરી છે. ચોથા ગુરુ છે, એની પણ સેવા કરવાની, એની પાસે વિદ્યા લેવાની. આપણે તો આ બંડલ ગણતા આવડે છે, નકર આપણે પોતે જ બંડલ જેવા હોય. આપણને બધા કે આ તો બંડલ છે, આમાં કાંઈ પણ આ બંડલ ગણતા કર્યા ચોથા ગુરુની કૃપા થાય તો. મને હમણાં 2-5 વર્ષ પહેલા ખબર નહોતી પોણી હો ને પોણો હો કોને કહેવાય. પોણી હો ને પોણો હો ગોતણ કરી ખબર પડી છે. આને પોણી હો કરે, આને પોણો હો કરે. પણ નથી ભણ્યા એટલે નથી આવડતું. ગણિત છે ન આવડે
હા માસ્ટર સાહેબ ને આંગણે ગયા હોય, એની સેવા કરી હોય, એની ચાકરી કરી હોય, તો સાહેબ કે બેટા આને આમ કહેવાય. ચોથા ગુરુને વિદ્યા પઢાઈ, इनसे जगत व्यवहार चलाई. लाखों करोड़ों ना अब्जों ना हमारा सेठ बेटा केम गया भोला सेठ केम गया नाम भोला हवा नाम बहुत सुंदर अति सुंदर भोला सेठ हमारा सुरा भाई एक બધું મારે વાવડી એક નાતો છે વર્ષોથી નાતો છે આજકાલનો નથી ઘણા વર્ષોથી સેવા ત્યાં પોતે આવે છે બધાય અને અમારો હુકમ થાય અંદર પાણી થાય તો અમે પણ આવીને ઉભા રહી વાલા એમાં સુરાભાઈની બે લાડલા રમેશ ગિરનારી બાપાની કૃપાથી મા ભગવતીની કૃપાથી चौथा गुरु ने विद्या पढ़ाई इनसे जगत व्यवहार चलाई. पांचवा गुरु ने माला तिलक दीना इनसे राम कृष्ण का सुमिरन अपना गुरु है कान फूके कंठी आपे तिलक दिए ये पांचवा गुरु પછી છઠ્ઠા ગુરુ મળે પછી આપણે દોડતા બહુ હોય અહીંયા મળી જાય અહીંયા મળી જાય અહીંયા મળી જાય અહીંયા મળી જાય એવા કોક ભટકી જાય કે બધું એક જ છે બેહી જાય છઠ્ઠા ગુરુને બ્રહ્મગઢ ભાંગ્યા કાંઈ જુદું નથી બધું એક જ છે એ ભ્રાંતિ ભાંગી નાખે છઠ્ઠા ગુરુને બ્રહ્મગઢ ભાંગ્યા सबसे छुड़ाई एक संग लाग्या एक भजन करवा માંડી પછી આપણે જેને માનીએનો એકનું સ્મરણ કરવા માંડ્યા બધું તત્વ એક જ છે ઈ માનવું ઈ છઠ્ઠા ગુરુ કરે અને પછી સાતમા ગુરુ મળે એને ગોતવા ન જતા આંગણે હામા આવશે હામા છઠ્ઠા ગુરુને સાતમા ગુરુને અભય દાન દીના અભય પછી કાળનો તમને ભય ન લાગે હામો આવીને ઊભી જાય ને કદાચ કાળ કાળ ડીલો છે ને એ હસતા મુખે વહી જાય છે તમને ખબર ન હોય ને વહી જાય સેજે વહી જાય એ અભય કહેવાય સાતમા ગુરુને અભય દાન દીના કહત કબીર એક બ્રહ્મ જીના એ ભગવાન છે એટલે માત પિતાની પેલા ભગવાન કહેતો ભલે પેલા ગુરુ કહેતો ભલે પણ અમારા મહાપુરુષો લખે છે